अंबाड़ काका की आगाही से वादल भटका रहे हैं, तो यहाँ पे हम ऐसे ही आ रहे हैं, पता नहीं हम क्या कर रहे हैं। ओह, यहाँ पे कोहरा ही कोहरा है, आप देख सकते हो। यहाँ पे कुछ भी दिख नहीं क्या तो मित्रों राजकोटનો વરી પાછો માહોલ આવો છે કે જો ઘરે જતો હતો ને રાજકોટ આમ જો વરસાદ આવવા માંડ્યો. આમાં ઘરે કેમ જવું મિત્રો, મારે કંઈ ખબર નથી પડતી. જવું હોય વરસાદ તો જો અમે નેક્સ્ટ લેવલ ભૂકા બોલાવે એવું ને સારું થયું એન્ડ ટાઈમમાં હું પહોંચ્યો, બાકી પહોંચતે નહીં. જવું હોય ભૂકા કાઢે મિત્રો. આવું જોયું કે હવે જો તમે અહીંયા આવી ટ્રેન આવવા માંડી, જો એસી વાળી જોયું હે ને. તો મિત્રો અત્યારે ભાઈ વાગ્યા છે કેટલા ખબર હે? 4 વાગ્યા બપોરના 4 વાગ્યા છે અને આપણે જવાનું છે અત્યારે જુનાગઢ. અને ભાઈ તમે જોયું ને હમણાં તો વરસાદ પડે છે રાજકોટમાં ને ભાઈ ઓ થવાટી બોલે હે બધા. બાકી અત્યારે છે ને આપણે શનિવાર છે અને આપણે એ ટ્રેન જરાક ચૂકી ગયા અને રવિવારે પ્લાન હતો કે હાલો ને જગ્યાએ જાય જરાક ફરતા આવીએ કીધું રવિવારે. તો કીધું હાલો તૈયાર થઈ ગયા છે અત્યારે તૈયાર આપણે થવાનું હોય નહીં બહુ ખાસ કંઈ. એટલે અત્યારે છે ને 4:30 વાગ્યાવાળી ટ્રેન આવે, ટ્રેનમાં થયો કે ભાગી પહેલાં તો જુનાગઢ, નકર બધી વરસાદ આંબી જાય ને તો રહી ગયા ના રહી નહીં ભીના થઈ જાય. સોરી રેડી તો સ્ટેશને તો આવી ગયા, પણ અહીંયા ગરમી તો જો બફારો એટલો થાય છે ને, નેક્સ્ટ લેવલ બફારો થાય છે. હમણાં 2-3 દિવસ તો એવું મસ્તીનું વાતાવરણ હતું, પણ અત્યારે જો અત્યારે છે ને થોડુંક આમ ગરમાહો થઈ ગયો. સમજ્યા તમે? સમજ્યા? ગરમાહો થઈ ગયો. જુનાગઢ આવી ગયા, લિફ્ટમાં બેસી ગયા, ચડી ગયા બેસી ગયા, જે હોય 1 નંબર અને 0 નંબર 2 બસ. ખુલ જા સિમ બહુ હરવેરો ખુલ્યો. ફાઇનલી મિત્રો પહોંચી ગયા. આમ જો એ ચેડા બદામ બધા શરમાય બહુ પાછા શરમાય બહુ પાછા જુનાગઢ વાસીઓ તમારે કરવું. હાલો ક્યાં જવું? ગિરનાર જવું? હાલો તો તમે સીધા ગિરનાર જ મળી. રેડી? સેટઅપ બેટઅપ અહીંયા કેમ લઈ લીધું બધું? નો મજા આવી ઓલા રૂમમાં? એસી નો હોય ભલામાં, કામ કરવા ટાણે કામ જ હોય, એમાં એસી બેસી જરૂર ન પડે. પૈસા બહુ તો એસી બંધ થાય. જો આમ જો પૈસા બહુ હોય ને તો એસી બંધ થાય. આમ જો ચાલુ રહેવું જોઈએ. તો મિત્રો અત્યારે આપણે છે ને જવાનું છે ભાઈ ગિરનાર, પણ અત્યારે ને આપણે જાહી વહેલી સવારમાં. અને એ કેટલા વાગે? 3-4 વાગ્યામાં નીકળી જવું છે. હવે 4 વાગે નીકળશું એટલે 5 વાગે પહોંચી અને 5 વાગ્યામાં આપણે એને ચડવાનું ચાલુ કરી દેવું છે. રેડી? મજા આવશે બહુ. વરસાદ આવે ને તો ભલે આવે, મજા આવે. વરસાદની તો બહુ વધારે મજા આવે. હાલો બાકી કન્ટિન્યુ અત્યારે જુનાગઢ આવ્યા તે બ્લોગ બને થોડાક વ્યૂ તો છાપશી ને. મિત્રો જુનાગઢના રાસ્તા એટલે પણ હાલો કેમેરો ચાલુ કર્યો ના સારો રસ્તો આવી ગયો. ના સારો ક્યાં? આમ જો બધે એને આવા નકરા પાણકા કર્યા હે ને. અરે અત્યારે અમે જઈએ છીએ, ક્યાં જઈએ છીએ ના ખબર જઈએ આપણે આમ જવાનું. હું પણ ક્યાં તારું નક્કી હોતું નથી ક્યાં જવું. આવું પકડવાનું આપણે ન મય ગમે. આવું આમ જેમ હું વીઆઈપી માણસ આવું આવું હાલ તું જલ્દી લેમ્બો ખોલતા જ નકર મજા નહીં આવે. તો મિત્રો 5 વાગ્યામાં રેડી બીડી થઈ ગયા ને આમ જવું કપડા ઉપર કપડા આમ નાખે, પણ એક ભાઈને આમ પહેરવા નથી એમ જવું. તો મિત્રો બાકી તમારો ભાઈ છે ને એકદમ ટકાટક રેડી થઈ ગયા, પણ આ હજી રેડી નથી થતો. આનું મારે શું કરવું? વાગ્યા કેટલા આમ જોયું તમે? 5-10 માથે 10 રેડી થઈ ગઈ ને બધા નીકળી રેડી. તો હજી 6 વાગી જાય. 6 વાગી જાય ને 6 તો ફાઈન બાકી 6 ભોજન સમારંભ આદરી નાખી થોડી ભોજન
मौसम बहुत अच्छा हो रहा है गाइस। આવડિયા સિસ્ટમ પાછી ખોટી નહીં યાર, આપણે એકદમ વીઆઈપી માણસો હોય ને આપણા માટે અલગ એન્ટ્રી હોવી જોઈએ ભાઈ. શું મિત્રો આમ જવું હોય તો ટ્રાફિક તો જો તમે એક આમ જવું હોય દુનિયાભરના માણસો આવેલા જ આવે ને અમને ઘરેથી ના પાડે એમ હાલતા તોય અમે ગમે એમ હોઈએ. મિત્રો હજી તો 150 પગથિયા જઈડા અને આમ થાકી ગયા. આ સ્ટાર્ટિંગના એટલે એમ ગરમી થવા માંડી એમ આમ સ્ટાર્ટિંગના પગથિયા ને આમ ડાયરેક્ટ આમ ઉપર છે આમ ડાયરેક્ટ ના ભાઈબંધ મિત્રો આવ્યા જો એક ઉપર બેઠો ને એક વાં લટકાણો. મિત્રો હવારમાં ગરમી એટલી થઈ ને હજી તો એટલે પોઈ આમ જો અને બેસી ગયા. બહુ નેક્સ્ટ લેવલ ગરમી આમ જો. कैसा है आपका एक्सपीरियंस? आप भाग कहाँ रहे हैं? जैसे ही मैं गाइस कैमरा ऑन करता हूँ ये भागने लगता है. મિત્રો કોઈ દી એટલો બધો થાક નથી લાગ્યો પણ આ વખતે કેમ એમ થાય કંઈ સમજાતું જ નથી. હજી તો અડધું નથી, અડધું ચડીડા માન ઘડીક થઈ કે બેસી ગયા. હાલો તો આપણે બેસી તો ફાઇનલી મિત્રો અડધે તો ના ભાઈ હું અડધે પહોંચી ગયા, અડધે નથી પહોંચ્યા. હે 1500 ખોટું હે ભાઈ. અમે કહી નહીં જાચું રેડી અમારા મુતાબે અમે અડધે પહોંચી ગયા છીએ. अंबाला काका की आगाही से वादल भटका रहे हैं तो यहाँ पे हम ऐसे ही आ रहे हैं, पता नहीं हम क्या कर रहे हैं. तो फाइनली મિત્રો આમ જોવો જાય વરસાદ આવે નેક્સ્ટ લેવલ મજા આવે. ફોન બહુ જાજી વિડીયો નહીં ઉતારી આપું, ફોન આવડો વોટર પ્રૂફ નથી ભાઈ. બ્લોગ બંધ જ કર્યો ને આમ જો હજી વરસાદ રહ્યો જ છે. આમ જોવું હોય તો નેક્સ્ટ લેવલ હે ફોટો આનો ન પાડવાનો હોય, બ્લોગ જ બનાવવાનો હોય. પાડી લે. जैसा कि आप देख सकते हैं आंबा काका की आगाही से यहाँ पे काफी ज्यादा बारिश हो रही है. तो मन मार मोबाइल आप लाओ, चश्मा लाओ तुम्हें. बारिश में था ओ यहाँ पे कोहरा है, आप देख सकते हो. यहाँ पे कुछ भी दिख रही है. क्या यहाँ पे आप देख सकते हो चारों तरफ यहाँ पे कोहरा ही कोहरा. આવું વાતાવરણ હોય અને મેગી ખાવાનું મન થાય. ઓ મેગી ખાવાનું થઈ છે નેક્સ્ટ લેવલ. લે શું કે તારું બહુ મન થાય મેગી ખાવાનું? એમ થાય અત્યારે નાઈ મેગી ખાવા માંડી બનાવી. થોડા બધા ઝૂમ કરું તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જૈન દેરાસર. અહીંથી હવે કેટલું હશે અહીંથી થોડુંક એવું હે ને હશે, તમને જરીક બતાવી દો અંદર. ગિરનાર આવ્યા પણ અત્યારે અમે નવી લોકેશન ઉપર જઈએ, કંઈ ખબર નથી પડતી કયું છે નામ બામ કંઈ વાંચ્યું નથી. પણ અહીંયા જો અહીં લખ્યું હું લખ્યું ગજપત કુંડ કરીને એવું કંઈક છીએ. તો ચાલો જરી ચેકઆઉટ કરી લઈએ. વાદળ આવે નથી આવતું એ હું જોઈ જો આમે ભૂત નો ભટકાઈ જાય. આર્યુ ગજપત કુંડ કાંઈક હશે તો ખરો. જરાક જોઈ આવી જરાક. અહીંથી નહીં જવાતું હોય હે? નહીં જતા તો કોઈ વાત નહીં મિત્રો. અહીંયા તો કુંડ છે પણ આમ અહીં કોઈ આવ્યું નથી, દેખાતું નહીં. થોડુંક આગળ જવું જોઈએ અને ધ્યાન રાખીને આવજો. અહીંયા હે ને લપસાઈ જાય એવું છે. આમ તો જોયે મિત્રો એ લોકેશન ચેક કરો ભાઈ મિત્રો. જો આ હે ને આપણું ખંડેર છે. આ રાજા મહારાજા જેવું લાગે છે પણ અહીંયા કઈ છે જો ઓય. આપ જો મિત્રો ગોકળ ગાય જોઈ કોઈ દી નહીં જોઈ હોય જોઈ. મિત્રો તેને મેગીનો ઓર્ડર દઈ દીધો અને હમણાં ફફડાવી નાખો. જો મજા આવી.
ફાઇનલી મિત્રો આવા ઠંડા માહોલમાં આવી ગઈ છે મેગી ગરમા ગરમ. હાલો ભાઈ ગરમા ગરમ મેગી હાલો હવે મિત્રો હવે તો બે મોઢે ખરેખર આજ તો ઓળું તો રોજ તો હું ખોટા કહેતો હોય પણ આજ તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા અંબાજી મંદિરે. હમણાં દર્શન કરતા આવી એની પેલા ચપ્પલ પેલા એક જગ્યાએ ક્યાં રાખવા ચપ્પલ મિત્રો મંદિરે આવ્યા પણ મંદિર તો બંધ છે. કરવાનું છે શું? જો કાંઈ વાંધો નહીં આપણે આખેથી આમ આવી જાય બધું અંદરથી આવી શું છે આમ જો એ કોક તો જો આવે જો કેમ મજા આવે. વાહ कौराही कौन वाह भाई. तो और यहाँ पे अम्बा काका की आगाही से यहाँ पे हम पहुँच चुके हैं गिरनार पर यहाँ पे बारिश बहुत ज्यादा हो रही है. वो चालू रख ऐसे तू क्यों करता है इस साइड घुमा. और यहाँ पे काफी ज्यादा फॉग है और मैं बहुत ज्यादा गोरा हो चुका हूँ. फाइनली મિત્રો પહોંચી ગયા છીએ અંબાજી. મેં કહી દીધું થોડા દર્શન કરાવી દીધા પછી પાછો વ્લોગ ચાલુ કર્યો. આ મંદિર તો બંધ છે પણ આમાં મંદિર બંધ છે પણ એ અમારે આગેથી આમ અમારી માતાજી આમ અડી જાય આમ તમને ન ખબર હોય. બાકી ફોગ તો જો આમ કેવો છે આખો આમ કઈ દેખાતું તો છે ને. હાલ બોલ હાલ આ ટાઈમે તો જવાનું. હા હેડ કે ટેલ ઈ કઈ નહીં. જો આપણે સૌથી એને દેશી ભાષામાં આ ચીન છે રેડી. આ ભારત તો ભારત જ છે રેડી. હાલ ઉલાય જો હવે ઉભો રે ભારત આવે તો જ જવાનું હોય કેમ કે આપણા ભારતમાં જ છે આ રેડી. ચીન આવે કે જવાનું થતું નથી. હાલ બોલાય તો જવાનું થતું નથી. વાંધો નહીં છેલ્લી છેલ્લી પહેલી ઈ નો હાલ છેલ્લી હાલો ભાઈ નથી જવું વાદળા એવા ભટકાય ને મિત્રો પણ આવતા નથી. ઘડી કે ગઈઢા થઈ જાય આમ હાલતા હે ને ઓલો શું કે પાણીમાં છાટા છોટી જાય મોટો પણ ડોવાડી ચશ્મા જોયા નથી ને માગવા વાળા આવી નથી આમ હાલો લઈ લે હાલો ચશ્મા ઉતાર લે ફોન લઈ લે બધું લઈ લે જાતો મિત્રો અત્યારે રિટર્ન ઘરે પાછા જઈ થાકી ગયું હાવ પગ દુખે. ઉતરવામાં ચડવા કરતાં ઉતરવામાં વધારે બીજું તો કોઈ કાપ્સ આવડા ભાઈ કે મને વ્લોગમાં લઈ જાય નથી લાવ લઈ લે રેન્ડમલી માણા મળી ગયો આવી રીતના ને ખાલી હવે સબસ્ક્રાઈબર મળવા મળે ને તો કંઈક મજા આવે આમ ચડવા ઉતરવાની. આમ તો જો એ વરસાદ તો જો આવે આમ જવું હોય તો માન ફોન કરીને આમ જવું હોય તો આખા પગથિયા ધોરાઈ જાય છે. આમ જો આમ જોઈ ઓ અરે મિત્રો આ ઉનાળામાં શિયાળામાં આવા વાળાને શું ખબર હોય કે આ ગિરનારમાં ચોમાસામાં આવવાની શું મજા આવે. આમ જો તમે જો મજા જ આવી જાય.